આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 53 દરખાસ્તો હતી। કુલ 102 કરોડ 44 લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારના 18 વોર્ડની અંદર વિકાસ કામોને આજે બહાલી આપવામાં આવી છે। કુલ 53 દરખાસ્તોમાંથી 11 દરખાસ્તો એવી હતી કે જેમાં કોર્પોરેશનના કર્મચારીઓને પરિવારોને જે આરોગ્યની સહાય આપતા હોઈએ છીએ, આમાં એક ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ સંકલન બેઠકની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો કે આ સહાય દર વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં આરોગ્યની સહાય આવે છે, તો આની એક પોલિસી બનવી જોઈએ। આ પોલિસી હેઠળ કોઈ પણ કર્મચારીને આરોગ્યની સહાય આપવામાં આવે। કર્મચારીના પરિવારજનો માટેની જે સહાયનો વિષય છે એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આયુષ્યમાન યોજના હેઠળ આ બધા લોકોને જે સિનિયર સિટીઝનો છે એને આવરી લેવા જોઈએ, જેથી કરીને પ્રજાનો નાણાંનો ખર્ચ ને કંટ્રોલ આવી શકે, જે ખર્ચ ઓછો થઈ શકે। એના માટે આજે અભ્યાસ અર્થે આ 11 દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે। એક દરખાસ્ત એવી હતી કે જે કૃષ્ણ જન્મોત્સવ વખતે રાજકોટ શહેરની અંદર વ્યાપક પ્રમાણમાં વરસાદ હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેના કલાકારોને મહેનતાણું ચૂકવાનું હતું। કલાકારો આવી ગયા હતા, પણ વરસાદના કારણે કાર્યક્રમ નથી થયો, તો એ કલાકારોને 50% પેમેન્ટ ચૂકવવું, 50% પેમેન્ટ ન ચૂકવવું। કુલ 53 દરખાસ્તોમાંથી 102 કરોડ 44 લાખ રૂપિયા જેવા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। અને ચાલુ નાણાકીય વર્ષની અંદર રાજકોટના 3 ઝોનની અંદર પાર્ટી પ્લોટ રાજકોટ શહેરના જરૂરિયાતમંદ પરિવારોને એક આધુનિક પાર્ટી પ્લોટ ટોકન દરે આપવામાં આવે, એના માટેની ચાલુ નાણાકીય વર્ષના બજેટની વેસ્ટ ઝોનની કાલાવરોની એક દરખાસ્ત હતી, જે મંજૂર કરવામાં આવી છે, જેનો ખર્ચ વિથ જીએસટી 2.5 કરોડ રૂપિયા જેવો થવાનો છે। 16,000 વારથી વધુ જગ્યાની અંદર વિશાળ પ્લોટની અંદર એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટને ટક્કર મારે એવું રાજકોટના જરૂરિયાતમંદ પરિવારો માટે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરપાલિકાના શાસકો આવનારા દિવસોમાં અમે લોકો ખાતમુહૂર્ત કરીને સમયસર આ પાર્ટી પ્લોટનું બાંધકામ પૂર્ણ થાય તેના માટે અમે લોકો સૌ કટિબદ્ધ છીએ। 3 ઝોનની અંદર આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરમાં પાર્ટી પ્લોટ બનાવવા, જેથી કરીને કોઈ દીકરીનો કે દીકરાના મા બાપને જ્યારે પાર્ટી પ્લોટ રાખવો હોય તો વર્તમાન સમયની અંદર જે મોંઘાદાટ પાર્ટી પ્લોટની સામે રાજકોટ મહાનગરપાલિકા એક આધુનિક પાર્ટી પ્લોટના માધ્યમથી રાજકોટના નગરજનોને અમે લોકો એક સુંદર ભેટ આપવા જઈ રહ્યા છીએ।